હાથી બનશે ગાંડો તૂર। બંગાળને ખાડીના દરિયામાં નવું અને ભયંકર વાવાઝોડું। તહેવારો નિમિત્તે ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે અતિ ભયંકરથી લઈને 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદની ગુજરાત ઉપર આગાહી છે એ મિત્રો અત્યારે ફરી એકવાર કરવામાં આવી રહી છે, જેમના કારણે ગુજરાત ડૂબશે પાણીમાં। ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું તોફાની વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે ગુજરાતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન ખેલૈયાના રંગની અંદર ભંગ પાડશે વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે કરવામાં આવી રહી છે અત્યારે ભયંકર આગાહી, અને અંબાલાલ પટેલની આગાહીની સાથે જ ખેડૂતો અને ખેલૈયાઓ બંને નિરાશ થતા જોવા મળ્યા છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ફરી એક વરસાદી માહોલ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે। નવી આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં એક નવી આફત અને એક નવું સંકટ આવતું જોવા મળી રહ્યું છે। નવું સંકટ અત્યારે બંગાળની ખાડીમાંથી ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભુવનેશ્વર, થાણવડ, ઢાકા, નાગપુર વિસ્તારમાં અત્યારે તોફાન દર્શાવતું જોવા મળ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર તોફાન ચક્રવાત સ્વરૂપે તોફાની વાવાઝોડું સક્રિય બનીને ધીમી ગતિએ મધ્ય ભારતના વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે। આ નવું વાવાઝોડું જોવા મળ્યું છે, જેમના કારણે મિત્રો અત્યારે તમે સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો। મધ્ય ભારતના વિસ્તારોમાંથી લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાની પવનો સાથે વાવાઝોડાનો કાળો કહેર અત્યારે આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। હાલ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા વિરામ લીધો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ઉત્તરા નક્ષત્ર ચાલી રહ્યું છે ને અત્યારે રીતસરના ચોતરા કાઢી નાખે તેવા અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે રાજ્યના વાતાવરણની અંદર પણ આજથી લઈને આવનારા 7 દિવસમાં એકાએક મોટા પલટાવ જોવા મળી શકે છે, અને આ ફેરફારોના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે। આ વાદળોની સાથે મિત્રો વાવાઝોડું પણ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેમના ભાગરૂપે ગુજરાતની અંદર ફરી એકવાર જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ભાદરવી મહિનાની અંદર પડવાને લઈને અત્યારે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં ચાલી રહેલા ભાદરવા મહિનાની અંદર ગાજવીજ અને કડાકા ભડાકા સાથે નવું તોફાન આવવા અંગે ગુજરાતની અંદર મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યારે મિત્રો તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે, અને પવનોની તીવ્રતા 50 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં અત્યારે ભયંકર અને અતિ ભયંકર તોફાની પવનો છે અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે અસર છે તે અત્યારે જોવા મળી શકે છે, અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર વરસાદના ફરી એકવાર નવા જ રાઉન્ડ અંગે પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર 18 તારીખથી લઈને 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની અંદર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। રાજ્યની અંદર નવરાત્રિના તહેવાર સાથે જ વરસાદ વિલન સ્વરૂપ જોવા મળી શકે છે। ગુજરાતમાં જળબંબાકાર અને અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે। અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં જે સિસ્ટમ સક્રિય બની છે તે હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। રાજ્યની અંદર નવરાત્રિના તહેવાર દરમિયાન કાળા ડિબાંગ વાદળો છે એ પણ ઘેરાયેલા જોવા મળશે, જેમના ભાગરૂપે ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ ગુજરાત રાજ્યની અંદર 27 થી લઈને આવનારી 5 ઓક્ટોબર દરમિયાન છૂટા છવાયેલા વિસ્તારોની અંદર સારા એવા વરસાદની આગાહી છે તે અત્યારે નવરાત્રી દરમિયાન દર્શાવવામાં આવી રહી છે। સારો વરસાદનો એક નવો રાઉન્ડ પણ આવી શકે છે। આ સાથે સાથે રાજ્યની અંદર હસ્ત નક્ષત્રની અંગે પણ મોટું અનુમાન અને પૂર્વ અનુમાન જાહેર કરવામાં
દર્શાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની અંદર આવનારી 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબરની અંદર હસ્ત નક્ષત્ર બેસતું જોવા મળશે અને આ નક્ષત્ર બેસવાની સાથે જ સિસ્ટમનું જોર પણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે. તે સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરના દરિયાની અંદર ફરી એકવાર તોફાની અને ભયંકર ચક્રવાત સક્રિય થવાના ભાગરૂપી એધાણો પણ દર્શાવવામાં આવી રહી છે. જો કે હાલ ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે ભારે તોફાન છે એ અત્યારે સક્રિય બનતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે વેલમાર્ક લો પ્રેશરની અંદર પટ્ટો પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમના કારણે મિત્રો અત્યારે સાથે જ મિત્રો અત્યારે દબાણ પણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત ઉપરથી લઈને અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે વાવાઝોડું પોતાની તરફ ઘાતક અને તોફાની પવનો ખેંચતું જોવા મળ્યું છે, જેમના આકારે મિત્રો એક અપર એર સર્ક્યુલેશન છે એ પણ અત્યારે બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક ઘેરાવો અને એક સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી છે. આ સ્ટફ લાઇનના કારણે મિત્રો આ વિસ્તારોમાં ફરી એકવાર સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોવાના ભાગરૂપી ગુજરાત રાજ્યમાં પવનોની તીવ્રતા સાથે વરસાદના નવા રાઉન્ડ પગલે આગામી 5 દિવસની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે. ગાજવીજ સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. તો કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, તો આજથી લઈને મિત્રો આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણની અંદર કેવું રહેશે, વાતાવરણ સાથે સાથે મિત્રો કયા જિલ્લામાં જોર વધતું જોવા મળશે, ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં શું નવી લેટેસ્ટ માહિતી જાહેર કરવામાં આવી છે તે તરફ મિત્રો આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગ કેન્દ્ર દ્વારા આજે મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મોટી અને નવી મહત્વપૂર્ણ આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. જેમાં બેન મિત્રો નવી આગાહી પ્રમાણે આજે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને છૂટા છવાયેલું વાતાવરણ જોવા મળી શકે છે. વરાપ જેવો માહોલ પણ ગુજરાતમાં જોવા મળશે અને અમુક જિલ્લાઓમાં નહિવત પ્રમાણેની પણ મિત્રો વરસાદની આગાહી છે. તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે મિત્રો હળવાથી ધીમા વરસાદની પણ આગાહી છે તે અત્યારે વિસ્તારો પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે આજથી લઈને આગામી 22 તારીખ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવું વાતાવરણ અને કેવું જોર વધતું જોવા મળી શકે છે તે અંગે પણ માહિતી વિસ્તૃત માહિતી અપડેટ મેળવીએ તો ખાસ કરીને મિત્રો આજ રોજ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં જેમાં છૂટા છવાયેલા પંથકોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે મિત્રો કોઈ અત્યારે ભારે વરસાદની આગાહી નથી દર્શાવવામાં આવી રહી અને મિત્રો વાત રહી તો મિત્રો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આ સાથે મિત્રો રાત્રિ દરમિયાન પણ સિસ્ટમનું જોર છે એ વધતું હોવાના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે બોટાદ જિલ્લાઓની અંદર, આ સાથે ભાવનગર જિલ્લાઓની અંદર, આ સાથોસાથ મિત્રો રાજકોટનો લાગુ વિસ્તાર છે, જૂનાગઢ પંથકોની અંદર છે તે અત્યારે વરસાદની સિસ્ટમ છે તે અત્યારે જોવા મળી રહી છે. ગાજવીજ સાથે સિસ્ટમના ભારે દબાણના કારણે મિત્રો અત્યારે હળવાથી ધીમા વરસાદની આગાહી છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો પર વિસ્તારો માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જોકે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે માહિતી મેળવી તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ અત્યારે મિત્રો લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી શકે છે. લો પ્રેશરના ભાગરૂપે અત્યારે દબાણના કારણે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે બનાસકાંઠા લાગુ વિસ્તાર છે, મહેસાણા, પાટણ લાગુ વિસ્તાર છે, એ બધા વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને આ જ કારણે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો તો આગાહી પ્રમાણે પણ અત્યારે જો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું હળવું દબાણ છે એ અત્યારે મજબૂત બનતું જોવા મળી શકે છે. જેમાં ભરૂચ જિલ્લાઓની અંદર, નર્મદા જિલ્લાઓમાં, સુરત જિલ્લાઓની અંદર, તાપીના જિલ્લાઓની અંદર, ડાંગર, નવસારી, વલસાડ જિલ્લાઓમાં સિસ્ટમનું જોર આજે પણ વધતું જોવા મળી શકે છે. સિસ્ટમનું જોર વધતું હોવાના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને તોફાની પવનો સાથે હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદ છે એ અત્યારે વરસતા જોવા મળી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે જિલ્લાઓ પ્રમાણે. તો અમુક ગુજરાતના જિલ્લાઓમાં જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, સાથે સાથે પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એમ સિસ્ટમનો પટ્ટો લંબાયેલા હોવાના કારણે ધીમી ગતિએ સિસ્ટમનું જોર વધતું હોવાના ભાગરૂપે
અત્યારે મિત્રો ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવાના હળવાથી લઈને મિત્રો મધ્યમ હવાની આગાહી છે, એટલે કે પવનોની આગાહી દર્શાવવામાં આવી છે. અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતથી દૂર જોવા મળી છે, જેમના કારણે ગુજરાતની અંદર સિસ્ટમોની અસરો અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો જે દિવસોમાં તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર એકાએક વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. આ જ કારણે મિત્રો ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારા 22 તારીખ દરમિયાન પણ વરસાદને લઈને મોટી અને મહત્વપૂર્ણ આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો આપણે જો અત્યારે વધુ જ માહિતી મેળવવામાં આવે તો મિત્રો વાત રહી કે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે હવે અરબ સાગરના સીધા પવનો છે એ પણ હવે દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર અત્યારે અથડાયેલા જોવા મળ્યા છે. આ જ કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથેના સારા વરસાદ ખાબકવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે, પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો આવનારી 27 તારીખથી લઈને મિત્રો વાત રહી તો 5મી ઓક્ટોબર દરમિયાન પણ વરસાદની ગતિવિધિ અને નક્ષત્ર બદલાવાના ભાગરૂપે સારા એવા વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે. અને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે આવતા મહિનાની અંદર હસ્ત નક્ષત્રની અંદર છે એ મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, કેટલાક ભાગોમાં ભયંકર મેઘતાંડવ, અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે. તે બાદ મિત્રો ગુજરાત રાજ્યની અંદર 10 થી લઈને 13 ઓક્ટોબર દરમિયાન પણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર એટલે કે જે ખાસ કરીને મિત્રો કહી શકે કે બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત સ્વરૂપ અત્યારે એક ચક્રવાત બનશે અને આના જ કારણે મિત્રો આગામી તહેવારો દરમિયાન પણ અંદર વરસાદની આગાહી છે તે ખૂબ જ તીવ્રતા સાથે વરસાદની આગાહી રહેલી છે. તો ગુજરાતની અંદર આ વર્ષે પણ મિત્રો નવરાત્રિ બગડતી જોવા મળી શકે છે, જેવી પણ અત્યારે આગાહી અંબાલાલ પટેલ દ્વારા છે તે દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર નવરાત્રિને લઈને સારા વરસાદ ખાબકવા અંગે મિત્રો આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જે રીતે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહીઓ પણ દર્શાવવામાં આવતી હોય છે વરસાદના ભાગરૂપે. એ જ કારણે મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે. સાથે આ વાવાઝોડું ચક્રવાતની અંદર પણ પરિવર્તિત થતું જોવા મળશે અને આ જ કારણે સંપૂર્ણ વિસ્તારની અંદર એકાએક મિત્રો સિસ્ટમનો પટ્ટો લંબાયેલા હોવાના ભાગરૂપે સ્ટફ લાઇન પણ અત્યારે છે તે આ સિસ્ટમની સતત અત્યારે મજબૂત બનતી જોવા મળી છે. અને મિત્રો અત્યારે જો વાત રહી તો મિત્રો આ જ કારણે એકાએક વાતાવરણની અંદર પણ મોટા ફેરફાર થતા જોવા મળશે. અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે મિત્રો આવનારી 7 દિવસની અંદર પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે. આ સાથે મિત્રો અનેક જિલ્લાઓની અંદર પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાના કારણે મિત્રો આજ રોજ દેવભૂમિ દ્વારકા સાથે મિત્રો ખાસ કરીને સલાયા, જામનગર વિસ્તારની અંદર, ભાણવડ, પોરબંદર, ચોટીલા, રાજકોટ, જસદણ, ગોંડલ વિસ્તારમાં, મોરબી પંથકોની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, બોટાદ વિસ્તારની અંદર, ભાવનગર વિસ્તારની અંદર, અલંગના, મહુવા, અમરેલી, જૂનાગઢ પંથકોની અંદર પણ અત્યારે મિત્રો સાથે સાથે તમે જે રીતે જોઈ શકો છો વેરાવળ, ઉના વિસ્તારની અંદર પણ અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળશે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે રોજ પવનોની તીવ્રતા સાથે પવનોની ગતિવિધિના કારણે આજે ગુજરાતમાં સારા વરસાદ ખાબકવા અંગે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો વાત રહી તો સિસ્ટમોની અસરના કારણે અત્યારે વધતી જોવા મળી છે. અને મિત્રો જે આ ગાજવીજ સાથેના સારા વરસાદ પડવાને લઈને પણ આગાહી છે તે અત્યારે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ધીમી ગતિએ જોર દર્શાવતો જોવા મળ્યો છે. જેમાં પણ મિત્રો આજ રોજ ભરૂચના જિલ્લાઓની અંદર આ સાથે નર્મદા જિલ્લાઓની અંદર મોટાભાગના પંથકોની અંદર અત્યારે ખાસ કરીને સુરત, તાપી, નવસારી, ડાંગર આ સાથે વલસાડ વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતની અંદર અરબ સાગરના જે પણ મિત્રો તીક્ષ્ણ અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એ રૂપી અત્યારે મિત્રો ખાસ કરીને વાત રહી તો દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકોમાં પણ સારાથી હળવા મધ્યમ વરસાદની આગાહી આજ રોજ દર્શાવવામાં આવી છે. જેમાં પણ મિત્રો અત્યારે વાત રહી તો મિત્રો જે રીતે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને મહીસાગર લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, સિસ્ટમનું અત્યારે મિત્રો સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અમદાવાદથી લઈને સારા વરસાદ ખાબકવા અંગે પણ આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. આણંદના વિસ્તારની અંદર સારા વરસાદ પડવાને લઈને વડોદરા વિસ્તારની અંદર પણ અત્યારે સારી એવી આગાહી છે તે મિત્રો અત્યારે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે બપોર દરમિયાન પણ ગુજરાતનું વાતાવરણમાં છે એ અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો કહી શકાય કે હવે ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ચેન્જીસ થશે. આ વાતાવરણ ચેન્જીસ થવાના ભાગરૂપે ગુજરાતમાં સારા એવા વરસાદ પણ હવે
આગામી દિવસોમાં પડી શકે તો કંઈ નવાઈ નથી, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતા જાય છે. અમુક વિસ્તારમાં છૂટાછવાયેલા પંથકોમાં વરસાદ નોંધાય છે, તો અમુક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદ પણ અત્યારે ગુજરાતમાં હાલ દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે કે એવી પણ અત્યારે આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો હવે મિત્રો એ જોવાનું પણ બાકી છે કે શું હવે ગુજરાતમાં ખરેખર ચોમાસું વિદાય લેશે. તો શું મિત્રો ગુજરાતમાં ચોમાસાના વિદાયને લઈને પણ અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી વચ્ચે એક કોન્ટ્રોવર્સી થતી જોવા મળે છે. આ જ ભાગરૂપે મિત્રો શું ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટા ફેરફાર થવાના ભાગરૂપે અત્યારે પાકિસ્તાનના લાગુ વિસ્તાર તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. એન્ટી સાયક્લોન પવનો ફૂંકાવાના ભાગરૂપે અત્યારે એવી પણ આગાહી કરવામાં આવી છે કે જે વિયેતનામના જે લાગુ વિસ્તાર દેશમાંથી એક વાવાઝોડું યાગી નામનું વાવાઝોડું આવ્યું હતું, એ અત્યારે પશ્ચિમ બંગાળના લાગુ વિસ્તાર પર પહોંચ્યું છે. અને આ જ વાવાઝોડું 24 લઈને 28 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ વરસાવે એવી પણ અત્યારે આગાહી છે. એ અત્યારે ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને અત્યારે જે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો હવે એ વાત રહી કે મિત્રો જો એન્ટી સાયક્લોનિક પવનો ફૂંકાશે તો જે આ વાવાઝોડાના ભેજવાળા પવનો ગુજરાત તરફ આવશે